જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે અને આજે બનવાની હતી સેન્ડવિચ. તો મેં કોર્ન, કેપ્સિકમ, કોબી અને ડુંગળી બધું ચોપ કરીને મિક્સ કરી લીધું છે ને એમાં ચીઝ નાખી દીધું છે. હિયાબેન એનો રૂમ સાફ કરી રહ્યા છે કારણ કે હવે આ ડ્રેસિંગ ટેબલને બાય બાય કહેવાનું છે ને એની જગ્યાએ આવવાનું છે એક કબાટ બંને દીકરીઓ માટે. તો એ લોકો આવે ને એ પહેલાં ડિનર કમ્પ્લીટ કરવાનું હતું. મમ્મીને આ બધું સદે નહીં એટલે એમના માટે બાફેલું બટેટું, કાકડી અને ટમેટાં એ બધું ચોપ કરેલું એવી સેન્ડવિચ બનાવવાની હતી. તો મેં કીધું લાવ પહેલાં બંને દાદી દીકરીને જમવા બેસાડી દઉં. તો જો એ બંને જમવા બેસી ગયા અને પછી હસબન્ડને ખાવી હતી રોટલી સેન્ડવિચ, એટલે એમના માટે બપોરે સેન્ડવિચ બનાવી રાખી હતી. એને ઉપર ચટણી લગાડી દીધી છે, ટોપિંગ લગાડી દીધું છે અને બધી સાઈડથી એને પેક કરી દીધી છે. આમ પણ અમારા ઘરે કોઈ દિવસ એવું ન બને કે આખા દિવસમાં કોઈ માટે કંઈ અલગ ન બન્યું હોય. બહુ ઓછું એવું બને. અલગ તો બને જ રસોઈ, કાં બાળકો માટે હોય કાં હસબન્ડ માટે હોય, એવું ચાલ્યા કરે. તમારે એવું હોય ને તો કમેન્ટ કરજો. ને ટોપિંગ પણ બહુ સરસ થયું હતું ને રોટલી સેન્ડવિચ જો તમને ખોલીને બતાવી બહુ જ સરસ બની હતી. અને જો જે વસ્તુની હવે રાહ હતી ને એ પણ આવી ગઈ. ફાઇનલી કબાટ આવી ગયો છે. એકચ્યુઅલમાં બંને દીકરીઓને છે ને બુક્સ ને બધું રાખવામાં, કટલેરીયું હોય, બીજી ઘણી બધી વસ્તુ રાખવામાં બહુ પહેલું થતું હતું. એટલે હવે પહેલાં બનાવડાવો તો પણ એ કાંઈ ન થયું, પછી તૈયાર લઈ લીધો. તો બસ આ રીતનું રહ્યું. આવજો.